અમદાવાદમાં 2 દિવસ કોંગ્રેસ પક્ષના અધિવેશનને પગલે ગુજરાત કોંગ્રેસનું એપિસેન્ટર બન્યું છે, ત્યારે આ અધિવેશનમાં ભાગ લેવા આજે સવારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો હતો, ત્યારે આ બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસે 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મેળવી તેમાં ગુજરાત અવ્વલ છે. આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી અમદાવાદના આશરે 1100 જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળી શકશે. આ તમામ વસાહતોના જૂના ભાડુઆતો અથવા હાલના કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં 19 વર્ષના યુવકે 5મા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. યુવક ઓનલાઈન ગેમમાં 36,000 રૂપિયા હારી ગયો હતો, જેથી પિતાએ ઠપકો આપતા યુવકને લાગી આવ્યું હતું. જે બાદ તેણે મહેતા કોમ્પ્લેક્સના 5મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતકનો મોબાઈલ ફોન FSLમાં મોકલીને આગળની તપાસ શરૂ કરી છે.